ના કોઈ કલર, ના કાજુ, ના માવો, ના કોઈ ખર્ચો, એકદમ સિમ્પલ, સરળ અને મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી નવી મીઠાઈ. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું દિવાળી પર દરેકના ઘરમાં નવી નવી મીઠાઈઓ આવતી જ હોય છે, પણ આજે આપણે બજાર જેવી જ એકદમ મોઢામાં જ મૂકતા સોફ્ટ અને સ્પોન્જી લીલા નાળિયેરમાંથી એકદમ ઝડપથી બની જતી આ મીઠાઈ બનાવીશું. કલર વગર એકદમ ઓછા ખર્ચામાં તૈયાર થઈ જશે અને એકદમ નવી અને યુનિક બનશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એની પહેલાં મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. હવે અહીંયા મેં અડધો કપ જેટલું ફ્રેશ કોકોનટ એટલે લીલું નાળિયેર લીધું છે. એની છાલ કાઢી અને એને એકવાર પાણીથી વોશ કરી લીધું છે. હવે જેટલું બને એટલું આપણે ફાઇન એની પેસ્ટ તૈયાર કરવાની છે. એટલે પહેલાં પાણી એડ કર્યા વગર આ રીતે આપણે એને તૈયાર કરી લેવાનું. તો ડેસિકેટેડ કોકોનટ જેવું તૈયાર થઈ જશે. પછી આપણે એમાં 1/4 કપ દૂધ એડ કરીશું અને ફરીથી બ્લેન્ડ કરી લેશું. તો એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે. જો જરૂર લાગે તો તમારે થોડું દૂધ વધારે પણ એડ કરવું હોય તો પણ ચાલે. તો આ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની, એટલે આપણે જે મીઠાઈ બનાવીએ છીએ એકદમ સરસ રીતે સેટ થાય. હવે આપણે ઘી એડ કર્યા વગર જ પેનમાં આ રીતે પેલા નાળિયેરના મિક્સરને એડ કરી દઈશું. તો છે ને એકદમ સિમ્પલ અને આસાન, કોઈ પણ જાતનો ખર્ચો નથી અને એકદમ નવી યુનિક લાગશે મીઠાઈ. અને આજકાલ તો ડ્રાયફ્રૂટના ભાવ બહુ વધારે છે, તો તમને જો ઓછા બજેટમાં કંઈ નવી અને ટેસ્ટી મહેમાનો માટે મીઠાઈ બનાવવી હોય તો એકદમ બેસ્ટ છે. આ રીતે થોડીવાર ચલાવ્યા પછી આપણે એમાં અડધા કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું, જે 10 રૂપિયાના પેકેટમાં આસાનીથી મળી જાય. તમે 2 પેકેટનો યુઝ કરશો એટલે પાવડર તૈયાર થઈ જશે. હવે ગેસની લો ફ્લેમ ઉપર જ સરસ રીતે આપણે રોસ્ટ કરવાનું છે. તો મિલ્ક પાવડરને પણ સારી રીતે મિક્સ કરીશું અને જે નાળિયેર છે એમાં જે આપણે દૂધ એડ કર્યું એ પણ સારી રીતે કૂક થઈ જાય, થીક થઈ જાય અને નાળિયેરનો કલર ચેન્જ ના થાય, એટલા માટે તમારે ખાસ ગેસની લો ફ્લેમ રાખવાની. હવે અહીંયા તમે જુઓ થોડી જ વારમાં આ રીતે થીક થવા લાગ્યું. તો હવે આપણે કલર આપવા માટે આપણે એમાં રોઝ સિરપ, રૂહ અફજા જે પણ તમારે એડ કરવું હોય તે એડ કરવાનું. તેમાં મીઠાશ હોય જ છે, એટલા માટે હું અહીંયા માત્ર 2 ચમચી ખાંડ એડ કરું છું. મિક્સ કરી લેશું. એનાથી શું થશે કે એકદમ સરસ પિંક કલર આવી જશે અને તમને એકદમ નવી ફ્લેવર પણ આવશે. તો ખાંડ મેલ્ટ થશે એટલે આ મિશ્રણ છે આ રીતનું થોડું પતલું થશે. જેમ જેમ મિક્સ કરીશું એમ રૂહ અફજા સારી રીતે મિક્સ થશે અને પરફેક્ટ કલર પિંક આવી જશે. તો અહીંયા કોઈ પણ જાતના કલર વગર આ મીઠાઈ તૈયાર થવાની છે. તો ખૂબ જ હેલ્ધી લાગશે, ટેસ્ટી લાગશે. તો હવે તમે જુઓ આ રીતે મિક્સ કર્યા પછી હલકો બેબી પિંક જેવો કલર આવી ગયો છે. જો તમારે વધારે ડાર્ક જોઈએ તો થોડું રૂહ અફજા વધારે એડ કરવાનું અને સારી રીતે મિક્સ કરી લેવાનું. તો તમને આ મીઠાઈની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. મને એ જાણવું ખૂબ જ ગમે છે. તો અહીંયા હવે આ મીઠાઈ છે એ કૂક થતાં 3 થી 4 મિનિટનો સમય લાગ્યો છે અને તમે જુઓ હવે પેનથી અલગ થવા લાગી છે. બસ આ સમયે આપણે માત્ર 1 ટેબલસ્પૂન ઘી એડ કરવાનું છે. તો અહીંયા મેં 1 ચમચી ભરીને ઘી એડ કર્યું છે. પહેલાં મિક્સ કરી લેશું અને બાકીનું ઘી આપણે થોડું લાસ્ટમાં એડ કરીશું. તો ટોટલ આપણે 1 ટેબલસ્પૂન જેટલું જ ઘી એડ કરવાની જરૂર પડશે, જે એક સરખો ફ્લેવર આપશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આપશે. સારી રીતે મિક્સ કરીશું. ઘી એડ કરશો એટલે મિશ્રણ છે એ પેનથી પણ અલગ થવા લાગશે. તો ટોટલ આ બરફીને બનાવતા તમને 10 મિનિટનો સમય લાગશે, પણ 10 મિનિટમાં એકદમ ટેસ્ટી મીઠાઈ તૈયાર થઈ જાય છે. અને ખાસ કોઈ પણ તહેવાર હોય તો નવી મીઠાઈ હોય તો બધાને ખૂબ પસંદ આવે છે. તો આ એકદમ નવી યુનિક મીઠાઈ છે, ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે, ઓછી મહેનતમાં પણ તૈયાર થઈ જાય છે. તો આ રીતે તમે જુઓ મેં બાકીનું ઘી પણ એડ કરી દીધું. થોડી વાર આ રીતે ચલાવ્યું એટલે પેનથી આ રીતે અલગ થઈ ગયું અને મિશ્રણ હવે એક સરખું ડ્રાય થઈ ગયું છે. તો આ રીતે તમે ફોલ્ડ કરો
તો આસાનીથી ફોલ્ડ થાય છે. તમે જુઓ સરસ રીતે થઈ જાય છે ને એક સરખું ભેગું. બસ આ રીતનું ભેગું થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. વધારે કૂક કરવાની હવે જરૂર નથી. સરસ રીતે સેટ થઈ જશે. હવે આ મીઠાઈને સેટ કરવા માટે આ રીતની એક ટ્રેમાં મેં બટર પેપર લગાવી દીધું છે. એના ઉપર તમે ઘી લગાવી શકો, કોઈ પણ પ્લેટમાં પણ સેટ કરી શકો. આસાનીથી ડિમોલ્ડ થઈ જશે અને પરફેક્ટ સેટ પણ થશે. હવે એક સરખો આપણે શેપ આપવા માટે થોડી ઉપરથી આ રીતે સ્મૂથ કરી લેવાની. તમને જેટલી થિકનેસ જોઈએ એ રીતે તમારે મીઠાઈને સેટ કરવાની અને આ મીઠાઈ છે એ તમારા મનગમતા શેપમાં કટ કરવાની. તહેવાર આવે છે અને તમને જો કોઈ નવો શેપ પસંદ હોય તો એ રીતે તમારે કટ કરી અને સર્વ કરવાની. ખાસ કરીને મહેમાનો માટે તમે આ મીઠાઈ જો એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવશો. હવે ઉપરથી હું થોડી પિસ્તાની સ્લાઇસથી ગાર્નિશ કરું છું અને આ મીઠાઈને આપણે રોઝ ફ્લેવર આપ્યો છે તો આપણે એમાં થોડી રોઝ પેટલ જો હોય તો એડ કરવાની. નહીંતર જો તમારી પાસે તાજું ફૂલ હોય તો એ પણ તમે ઝીણું ઝીણું કટ કરી એડ કરી શકો છો. થોડું આ રીતે ડ્રાયફ્રૂટને પ્રેસ કરી દઈશું. હવે આ મીઠાઈને આપણે સેટ કરવા માટે ફ્રીઝમાં રાખી શકીએ અથવા તો તમે 12-1 કલાક રાખશો તો પણ સેટ થઈ જશે. મેં 10થી 15 મિનિટ ફ્રીઝમાં રાખી દીધી હતી. તો અહીંયા તમે જો પરફેક્ટ સેટ થઈ ગઈ છે. તો હવે આપણે એને કટ કરી લેશું. તો હું અહીંયા સ્ક્વેર શેપમાં જ કટ કરું છું. તમને મનગમતા શેપમાં કટ કરી શકાય છે. તો એકદમ સુપર સોફ્ટ ઓછા ખર્ચામાં ઘણી બધી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તો બેસ્ટ તહેવાર માટે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી નવી યુનિક આ મીઠાઈ એકવાર જરૂરથી ટ્રાય કરજો. કેટલી સરસ સેટ થઈ છે. હું તમને કટ કરીને બતાવું તો તમને અંદાજ આવી જશે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને આ મીઠાઈ. તો તમે પણ જલ્દીથી જલ્દી આ મીઠાઈને ટ્રાય કરજો. હું તમને ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં કેટલી પરફેક્ટ દાણેદાર છે. અને તમે જો ક્યારે આવી રોઝ ફ્લેવરની એકદમ નવી તાજા નાળિયેરની મીઠાઈ ન ટ્રાય કરી હોય તો આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો એકવાર આ રીતે તમે આ મીઠાઈને જરૂરથી ટ્રાય કરજો. તમે જો હું તોડીને બતાવી દઉં કેટલી પરફેક્ટ છે. મેલ્ટેનમાં છે, બહુ જ પસંદ આવશે બધાને. તો ચાલો તમે આ રેસીપી બનાવો. ત્યાં સુધીમાં મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.